विद्यार्थी मित्रों नमस्कार। હું રાજેન્દ્ર વડિયા YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયમાં અત્યાર સુધીમાં ઘણા બધા ચેપ્ટરના ઘણા બધા વિડિયો તમારી સમક્ષ આવ્યા છે। મોટે ભાગે આ પ્રકારના વિડિયો મેં તમારી સમક્ષ બહુ ઓછા મૂક્યા છે। ખાસ કરીને એક ચેપ્ટર 15 ના થોડા વિડિયો છે અને અત્યારે આપણે ચેપ્ટર 10 એટલે કે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 માં ચેપ્ટર 10 ના વિડિયો તમારી સમક્ષ અત્યારે હું મૂકવા જઈ રહ્યો છું, જેનો પ્રથમ ભાગ છે। ટોટલ 5 ગુણનું આ ચેપ્ટર છે, એમાંથી 4 ગુણનો એક પ્રશ્ન છે અને એક નકશામાં પૂછાશે। એટલે આપે આમાંથી એક મુખ્ય 4 ગુણનો પ્રશ્ન કરવાનો છે અને એક નકશા માટેની તૈયારી કરવાની છે। મિત્રો હંમેશા બોર્ડમાં સેક્શન ડી નું મહત્વ વિદ્યાર્થીઓ માટે અને અમારા માટે પણ વધારે રહ્યું છે। એટલે કે સેક્શન ડી જેના થકી કદાચ આપણે પાસ થઈ જઈએ એવું પણ બનતું હોય છે। ઓછા ચેપ્ટર કરી અને પાસ થવા માટેનો લાયસન્સ આપણને ચેપ્ટર ડી આપે છે, એટલે કે સેક્શન ડી આપે છે। અને એમાંનું અત્યાર સુધી ચલાવેલા ચેપ્ટરમાંનો પ્રથમ ચેપ્ટર કે જેમાંથી 4 ગુણનો બોર્ડ પ્રશ્ન પૂછી શકે છે। તો ચાલો આપણે જોઈએ ભારત કૃષિના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો। પ્રથમ ભાગમાં વાત કરીએ તો પહેલો પ્રશ્ન પહેલા પેરેગ્રાફમાંથી આ રીતે પૂછી શકાય। ભારત કૃષિ પ્રધાન દેશ છે, એમ શાથી કહી શકાય। મિત્રો ગુણ ભાગની દ્રષ્ટિએ જોઈએ ને તો આ પ્રશ્ન તમને 5 એટલે કે 4 ગુણનો ન પૂછાય, પરંતુ આપણે જે પ્રમાણે તમારી સમક્ષ વિડિયો મૂક્યા છે ત્યારે તમે નિહાળ્યું હશે કે લગભગ પાઠના દરેક પેરેગ્રાફમાં સંભવિત દરેક પ્રશ્નની આપણે ચર્ચા અચૂક કરી છે। એમ આની પણ આપણે ચર્ચા કરીશું। 4 માર્કની દ્રષ્ટિએ પૂછાવાની આની શક્યતાઓ લગભગ નહિવત છે, એટલે આપે ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ આમાં બહુ ધ્યાન આપવાની જરૂર નથી, છતાં પણ એકવાર આપણે એને જોઈ લઈએ છીએ। મિત્રો સૌથી પહેલા છે દેશના કુલ શ્રમિકોમાંથી લગભગ 60% શ્રમિકોને કૃષિ દ્વારા રોજગારી પ્રાપ્ત થાય છે। દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં અને આવકમાં કૃષિનો ફાળો લગભગ 22% જેટલો છે। કૃષિમાંથી આપણે જે નિકાસ કરીએ છીએ એના પાકોની કે ખેત પેદાશોની, જેની અંદર કૃષિનો હિસ્સો 18% જેટલો છે। કૃષિ ભારતના લોકોને વિદેશી મૂલ્યમાં કમાવી આપે છે। કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે અને કૃષિ કેટલાક ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે। તો આજે મુદ્દા એ ઇનમ છે આ પ્રશ્નના જવાબ માટે કે દેશમાં ટોટલ જેટલા લોકો જે તે ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે એમાંથી 60% એ માત્ર કૃષિમાંથી પ્રાપ્ત કરે છે। એ જ રીતે દેશની અંદર કુલ જે રાષ્ટ્રીય આવક થાય છે અલગ અલગ ઉત્પાદનોમાંથી, એમાંથી કૃષિના ઉત્પાદન દ્વારા લગભગ 22% જેટલી રાષ્ટ્રીય આવક આપણને મળે છે। તેમજ નિકાસ જે કૃષિ પેદાશોની આપણે કરીએ છીએ એનો 18% જેટલો હિસ્સો છે। આમ કૃષિ આપણા માટે મહત્વની છે। ખોરાક એ પણ કૃષિમાંથી મળી રહે છે। કૃષિ એ નિકાસ કરવાથી વિદેશી મૂલ્યમાં પણ કમાવી આપે છે અને સાથે સાથે ભારતની અંદર આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા એવા ઉદ્યોગો ચાલે છે જે કૃષિ આધારિત છે।
આ ઉપરથી આપણે 100% કહી શકીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. એના પછીનો જે બીજો પેરેગ્રાફ છે એમાં બે પ્રશ્નો ઇન્ક્લુડ થાય છે, પરંતુ એકની હું ચર્ચા અહીંયા નહીં કરું કારણ કે એની કોઈ જ શક્યતા નથી. પહેલા બે ગુણની અંદર આ પ્રશ્ન પૂછી શકાતો હતો કે કૃષિ માટે અનુકૂળતાઓ કઈ કઈ છે ભારતમાં. તો કૃષિ કરવા માટે સારા મેદાનોની જરૂર પડે. તો આપ જાણો છો એ પ્રમાણે ધોરણ 9 માં પણ શીખી ગયા છો કે ભારતનો 43% જેટલો મેદાની પ્રદેશ 10મા ધોરણમાં પણ આંકડો આવી ગયો અને 9મા ધોરણમાં. એ જ રીતે ભારતની અંદર સારા એવા મહેનતુ ખેડૂતો પણ છે, આબોહવા પણ આપણા માટે અનુકૂળ છે. પણ એના રિલેટેડ બીજો પ્રશ્ન છે ને એ થોડો મોટો હોવાથી જે પણ થોડો ઘણો ચાન્સ હોઈ શકે તો આપણે એને જોઈ લઈએ. ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. કેમ? પ્રશ્ન એવો છે એટલે કે મેં એટલા માટે પેલા મુદ્દાઓની ચર્ચા કરી કે એક બાજુ ભારતમાં કૃષિ માટે સંપૂર્ણ અનુકૂળતાઓ છે. જો અનુકૂળતા હોય તો કૃષિ સારી થવી જોઈએ, એનો વિકાસ ખૂબ થવો જોઈએ, કારણ કે જેની અનુકૂળતા હોય એનો તો વિકાસ થવો જ જોઈએ. છતાં પણ આપણા ત્યાં કેટલાક એવા અવરોધો આવે છે જેના કારણે આપણા ત્યાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ નથી થતો. તો એના કારણો આપણે કોઈ પ્રશ્ન સાથે ભેગો કરીને પૂછાય તો એકવાર જોઈ લઈએ. સૌથી પ્રથમ આપણો વરસાદ એ અનિયમિત અને અનિશ્ચિત છે. સિંચાઈની અપૂરતી સગવડ છે આપણા ત્યાં. ગરીબ અને નિરક્ષર ખેડૂતો છે આપણા. વૈજ્ઞાનિક પદ્ધતિઓનો એટલે કે વૈજ્ઞાનિક અભિગમોનો અને ટેકનોલોજીનો ઓછો ઉપયોગ થાય છે આપણા ત્યાં. શિક્ષિત વર્ગ એમ ખેતીમાં ન જોડાવું, ખેતીનો ઉત્તરનો દરજ્જો, વધુ વસ્તી અને એના કારણે કુટુંબોનું મોટું કદ, આવા અનેક એવા પરિબળો છે મિત્રો કે જેના કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ એ નથી થતો. બરાબર? તો સૌથી પહેલા ભારતની ખેતી અને આકાશી ખેતી એવું નામ અમે ભણેલા છીએ તો આપવામાં આવતું હતું. આકાશી ખેતી એટલે વરસાદ ઉપર આધારિત. જો વરસાદ પડે તો ખેડૂત ખેતી કરી શકે ચોમાસામાં, ન થાય તો આખી 12 મહિનાની એની કોઈ સીઝન ન થઈ શકે, એટલે બિલકુલ પાક ન થઈ શકે. સિંચાઈની જ્યાં સગવડતા છે ત્યાં ખેતી થાય છે, પણ સમગ્ર ભારત આજે પણ સિંચાઈની ખેતી કરવા માટે સક્ષમ નથી. તો એ પણ પ્રોબ્લેમ છે. આપણા ખેડૂતો આજે પણ એટલા બધા સાક્ષર નથી, સાથે સાથે ગરીબ પણ છે. ગરીબ હોવાથી જે આધુનિક પદ્ધતિઓ આવે છે, નિરક્ષર છે તેનું જ્ઞાન નથી, અને જે ખેડૂતો ગરીબ છે એ આવા મોંઘા બિયારણો, દવાઓ, ખાતરો એનો ઉપયોગ નથી કરી શકતા, ટેકનોલોજીથી માહિતગાર નથી. આ બધા પ્રશ્નો પણ છે. શિક્ષિત વર્ગ, આજે આપણે કોઈ વિદ્યાર્થીને પૂછીએ બેટા તારે શું બનવું છે, તો સામે 50 વિદ્યાર્થીનો ક્લાસ હોય ને ત્યારે માંડ એક વિદ્યાર્થી ભૂલથી કદાચ કહી દેતો, બાકી તો મેં કંઈ સાંભળ્યું નથી કે કોઈ એવું કહે કે મારે ખેડૂત બનવું છે. કારણ કે શિક્ષિત વર્ગ એ ખેતીથી દૂર રહે છે. ખેતી એનો ઉત્તરનો દરજ્જો. હાલના સામાજિક રીતિ રિવાજો પ્રમાણે કોઈ ઉંમરલાયક છોકરા છોકરી જ્યારે એકબીજાનું ગોઠવાતું હોય છે, સગાઈ જેને કહેવાય, તો એના પહેલા જોવા આવ્યા છે ત્યારે એવું આપણે નથી કહી શકતા કે હું ખેતી કરું છું, કારણ કે ખેતી કરનારને કોઈ છોકરી આપવા પણ તૈયાર નથી હોતું. તો એ નિમ્ન દરજ્જો છે ખેતીનો. અને કુટુંબ, વસ્તી વધારે છે, કેટલાક ગરીબ ખેડૂતો, એમાં કુટુંબોનો સભ્ય સંખ્યા વધારે હોય છે, અને પરિણામે પણ આપણા ત્યાં ખેતી ક્ષેત્રે મૂલ્ય પર
વિકાસ આપણે કરી શક્યા નથી. તો આમાંથી કયા પ્રશ્ન કરવાના, કેવી રીતે કરવાના એની ચર્ચા મેં તમારી સામે કરી લીધી છે. હવે ખરેખર જે 4 ગુણનો પ્રશ્ન પૂછાયો છે આ પાઠમાં, એવો પહેલો પ્રશ્ન જેની ચર્ચા કરીશું આપણે. જે પ્રશ્ન છે કૃષિના પ્રકારો. ભારતમાં કૃષિના પ્રકારો વિશે માહિતી આપો. મિત્રો, કૃષિના જે પ્રકારો છે ને એ 6 આપેલા છે આપણને, અને એમાંથી આપણે 4 પ્રકારો લખવાના થાય, પણ આપણે 6 એ 6 ની તૈયારી રાખવાની. અને આ સહેલો પ્રશ્ન ગણી શકાય પાઠમાં. પહેલો પ્રકાર છે આત્મનિર્વાહ ખેતી. આનું બીજું પણ નામ છે જીવન નિર્વાહ ખેતી. આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ ખેતી. હવે આ ખેતીના કારણો છે ને એ અહીંયા રહેલા છે. આપણા ત્યાં આઝાદી પછી ઘણી બધી યોજનાઓ અમલમાં આવી, ગરીબી દૂર કરવા, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તે માટે. પરંતુ કેટલાક ખેડૂતો ગરીબ અને નિરક્ષર છે. એ જ મુદ્દામાંથી થોડા મુદ્દા લખવાના છે આગળમાંથી. અને તેઓ ખાતરો, મોંઘા જંતુનાશક દવાઓ, મોંઘા બિયારણો કે યંત્રો એનો ઉપયોગ નથી કરી શકતા અથવા ઓછો કરે છે. પરિણામે ઉત્પાદન ઘણું ઓછું મળે છે, અને જે ઉત્પાદન મળે છે એ એમના કુટુંબના ભરણ પોષણમાં પૂરું થઈ જાય છે. એટલે આપ સમજી શકો છો, આત્મ એટલે પોતે, નિર્વાહ એટલે ગુજારો. પોતાના કુટુંબના ગુજારા માટે, પોતાના કુટુંબના ભરણ પોષણ માટે જે ખેતી કરવામાં આવે છે એ આત્મનિર્વાહ ખેતી છે. તો અહીંયા એવું કહું તો ચાલે કે ખેતી ખેડૂતને કરવી પડે છે મજબૂરીમાં, કારણ કે ગરીબ છે, નિરક્ષર છે. એને મોંઘા બિયારણો પોતાના ખેતરમાં વાપરવા છે, પણ પૈસા નથી તો વાપરી નથી શકતો. કેટલાક ખેડૂતો બધા માની લો કે સાક્ષર છે, એમને આવડે છે, પરંતુ એમની પાસે મોટા ખેતરો નથી, નાના કદના ખેતરો હોય તો એમાં મોંઘા યંત્રો કે ટેકનોલોજીને વાપરી ન શકાય. તો કારણો ઘણા બધા છે. એટલે એના કારણે થાય છે શું કે એનું ઉત્પાદન લિમિટેડ, એટલે ઘણું ઓછું, અને એ માત્ર એટલું જ ઉત્પાદન દર વર્ષે કરે છે જે એમના કુટુંબ માટે જરૂરી છે. તો એ કોના માટે છે? એમના પોતાના માટે, કુટુંબના ભરણ પોષણ માટે. આ ખેતીને આત્મનિર્વાહ એટલે કે જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. મિત્રો, બીજો પ્રકાર છે શુષ્ક ખેતી. શુષ્ક એટલે સૂકી ખેતી. સૌથી સહેલા પ્રકારોમાં 2 જે પ્રકારો કહેવાય એમાં આ શુષ્ક અને એનો તદ્દન વિરુદ્ધ આવે. એટલે 2 તો આવડે છે, જે 4 તમારે લખવામાં જરૂર પડે. જ્યાં વરસાદ ઓછો પડે, સિંચાઈની સગવડતા ઓછી હોય, અને જ્યાં જમીનમાં ભેજ સંગ્રહ થયો હોય એ ભેજના આધારે વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય. આ પ્રકારે જે ખેતી કરવામાં આવે મિત્રો એને સૂકી ખેતી કહેવાય. હવે સૂકી ખેતી નામ કેમ આપ્યું? કારણ કે પાણી વગર થાય છે. એટલે કે પાણી આવે છે પણ ક્યારે વરસાદ પડે ત્યારે જમીનમાં ભેજનો સંગ્રહ થાય. એટલે કે ચોમાસામાં વરસાદ પડે, ખેડૂતો એ સમયે ભેજનો જેટલો થાય, થોડો વરસાદ થયો હોય એનો સંગ્રહ કરી નાખે અને એના આધારે શિયાળામાં ખેતી કરે. એક્ઝામ્પલ આપેલું છે આપણને ધંધુકા વિસ્તારનો જે ભાલ પ્રદેશ છે અમદાવાદનો, એ ભાલિયા ઘઉં આ રીતે થાય છે. એ લોકો શિયાળામાં ઘઉં થાય તો એ ચોમાસામાં ભેજનો સંગ્રહ થાય એના આધારે ખેતી કરે. કારણ કે ત્યાં મોટે ભાગે વરસાદ ઓછો પડતો હોય, એટલે ત્યાં પાણી ન હોય, સિંચાઈની સગવડતા ન હોય, એટલે વાવેતર કરી નાખે અને ઘઉં થાય. ઓકે, તો આ ખેતી ક્યાં થાય? ત્યાં વરસાદ ઓછો પડતો હોય. વરસાદ ઓછો પડે એટલે સ્વાભાવિક છે કે કુવામાં કે નદીઓમાં કે એમાં કે પાણી ન હોય, અને માટે આ ખેતી કરવામાં આવે છે. ત્રીજો છે એનાથી વિરુદ્ધ પ્રકાર, એકદમ ઈઝી છે, આર્દ્ર અથવા તો ભીની ખેતી.
આની વ્યાખ્યા હું લખતો નથી, તમને આવડી જવી જોઈએ. આનાથી તદ્દન ઉલટું છે. ટૂંકમાં ખાલી બે ત્રણ શબ્દો લખું છું. વરસાદ વધુ એટલે એનાથી ઉલટું લખતા જવાનું. સિંચાઈની સગવડતા વધુ, પરિણામે વર્ષમાં એકથી વધુ પાક લઈ શકાય. એકદમ સિમ્પલ છે. એક આવડે તો બીજું આવડે. અને આ પાછું યાદ રાખશો તો સઘન ખેતીમાં પણ કામમાં આવશે. આ સઘન ખેતીને મળતો પ્રકાર છે. આ છઠ્ઠો જે પ્રકાર સમજવાનો છે. એટલે એક આવડે તો આને સ્માર્ટ કામ કહેવાય. આ આવડે એટલે આ આવડે, અને આ આવડે એટલે સઘન ખેતી આવડે. ફાયદો છે મિત્રો આ રીતે કરો તો. એક સાથે તમારે 1, 2 અને 3 પ્રકારો તો આવડી ગયા. હવે કરવાનો તો એક જ રહ્યો તમારે. આર્દ્ર એટલે ભીની ખેતી, જ્યાં વરસાદ વધારે પડતો. વરસાદ વધારે પડે એટલે જમીન ભીની. ચોમાસામાં, શિયાળામાં અને સિંચાઈ ના આધારે ઉનાળુ પાક પણ લઈ શકાય. તો આ પ્રકારે ભીની ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ નહિવત પ્રમાણમાં થતી ખેતી આજના સમયમાં, એ ચોથી ખેતીનો પ્રકાર છે. એ છે સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી. આમાં જે જંગલો હોય એ જંગલોને કાપી નાખવામાં આવે છે અથવા તો બાળી નાખવામાં આવે છે. અને જમીનની જ્યારે ફળદ્રુપતા ઓછી થાય છે ત્યારે તેની સ્થળાંતર કરવામાં આવે છે. આ પ્રકારે મિત્રો જે ખેતી થાય તેને સ્થળાંતરિત ખેતી કહેવાય. આત્મનિર્ભર ખેતી એ હવે ઓછા પ્રમાણમાં થાય છે. અને ખાસ કરીને સ્થળાંતરિત તો બિલકુલ નથી થતી, કારણ કે વૃક્ષો કાપવા ઉપર હવે પ્રતિબંધ છે. પરંતુ આ પ્રકાર આપણે એટલે ભણવાનો છે કે જ્યારે આવા કોઈ પ્રતિબંધો ન હતા, આઝાદી પહેલાની પણ વાત કરીએ કે આઝાદીના શરૂઆતના સમયમાં કેટલાક એવા કુટુંબો હોય કે જેમનો કબીલામાં રહેતા હોય, એમનો કોઈ સ્થાયી વસવાટ ન હોય. એ લોકો કોઈ સરોવર મોટું જ્યાં પાણી મોટે ભાગે બારે માસ રહેતું હોય કે નદીનો કિનારો હોય ત્યાં જગ્યા પસંદ કરી પોતાનો પડાવ નાખે. પછી આજુબાજુના જે નાના મોટા વૃક્ષો હોય કે છોડ ઉગી નીકળ્યા હોય એને કાપી અથવા બાળી નાખે. એમાં પોતાના જરૂર પૂરતી જે ધાન્ય પાકો છે એની ખેતી કરે, શાકભાજીની ખેતી કરે, શાકભાજી અથવા ધાન્ય પાકોની જરૂર એની ખેતી કરે. અને ત્યારબાદ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ખાતર ન નાખે એટલે એ જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી દેશે. જ્યારે એવું લાગે કે આમાં કાંઈ થતું નથી એટલે ફરીથી એ લોકો પોતાના કુટુંબ કબીલા સાથે આવી બીજી જગ્યા શોધી લેશે. અને માટે આને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી એવું નામ આપ્યું છે. અને એટલા માટે કહું છું હવે આ નથી થતી, કારણ કે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ છે. ચોથો પછી 5મો પ્રકાર છે બાગાયતી ખેતી. થોડું વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ પડે એવી આ ખેતી છે, કારણ કે એની બહુ સ્પષ્ટ વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં નથી આપી. તો હું સમજાવવાનો થોડો પ્રયત્ન કરીશ અહીંયા કે વાડી કે બગીચા બનાવી પાકની સાર સંભાળ ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે, એની માવજત વ્યવસ્થિત કરવામાં, આ પ્રકારે જે ખેતી કરવામાં આવે છે એને બાગાયતી ખેતી એવું નામ આપ્યું છે. આ નામ કેવી રીતે પડ્યું? દરેક ખેતીના નામ પડવા પાછળના કારણો છે. કે જેવી રીતે આપણું હિન્દી મૂવી બન્યું છે બાગબાન, તો બાગબાનનો મતલબ એવો છે કે એનો જે ઘરનો વડીલ હોય ને એ પોતાના કુટુંબના દરેક સભ્યને વાડીની જેમ સાચવી શકે. એવી રીતે અહીંયા જે ખેતી કરવામાં આવે છે, ચા, કોફી, સફરજન કે અન્ય જે ફળો કે મસાલાઓની ખેતી થાય છે મોટે ભાગે જે પહાડી વિસ્તારો છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ત્યાં ખેતી થાય છે. અને ત્યાં જે પાકો લેવામાં આવે છે એ બાકીના સામાન્ય પાકો કરતા થોડા વિશેષ રીતે એનો ઉછેર કરવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે એનું જતન સારી રીતે કરવામાં આવે, એની કાળજી સારી રીતે લેવામાં આવે, એની ખૂબ માવજત કરવામાં આવે, ખૂબ ચીવટ લેવામાં આવે. અને આ બધી ચીવટ સામાન્ય પાકોમાં એટલી બધી નથી લેવાતી. મોટે ભાગે એ બધા પાકોમાં શું હોય તો પાકનું એકવાર ખેડ કરી વાવેતર કરવામાં આવે, પછી એને સિંચાઈ સમય પ્રમાણે આપતા રહેવામાં આવે, પછી એ પાક તૈયાર થઈ જાય એટલે એને કાપી નાખવામાં આવે અને એમાંથી લઈ લેવામાં.
જ્યારે આને સતત વોચ રાખવી પડે અને કેટલીક બાબતો એમાં આપી પણ છે એ આપ ધ્યાનમાં લેશો કે આ પાક માટે એક તો ખાસ કાળજી લેવાની જરૂર પડે, એ સિવાય યંત્રો જોઈએ, ખાતર, સિંચાઈ, પરિવહન, પરિરક્ષણ, સંગ્રહણ, વિશિષ્ટ પ્રકારમાં મૂડી જોઈએ, એટલે કે મૂડી રોકાણ પણ વધારે પ્રમાણમાં જોઈએ, ટેકનિકલ જ્ઞાન પણ જોઈએ. ટેકનિકલ જ્ઞાન એટલા માટે જોઈએ મિત્રો કારણ કે કોફી કેવી રીતે ઉછેરવી, ચા કેવી રીતે એને ઉછેરવો, તો આની ખાસ લાક્ષણિકતાઓ છે. ખાલી વાવેતર કરીને તમે જો બીજા પાકોની જેમ આવી જાઓ તો આમાં કંઈ મળે નહીં, કારણ કે કોફીના છોડને ઝાડની છાયામાં ઉછેરવું પડે, એને સૂર્યનો સીધો તાપ પડે તો મળી જાય. ચાના છોડના મૂળમાં પાણી ભરાઈ રહે તો એ કોવાઈ જાય. આ ટેકનિકલ નોલેજ. મૂડી રોકાણની જરૂર એટલા માટે પડે કે પહાડી વિસ્તારમાં મોટે ભાગે ખેતરનું સીડીદાર બનાવવા પડે છે. ઓકે, એટલે યંત્રો એટલા માટે જરૂર પડે. આ જે બધી બાબતો છે મિત્રો એ વ્યવસ્થિત રીતે જો જ્ઞાનમાં હોય તો આ ખેતી કરી શકાય છે. તો સ્વાભાવિક છે કે એમાં પાકને ખૂબ સાચવવામાં આવે, એના ઉપરથી આનું નામ બાગાયતી ખેતી આપ્યું છે. 100% સમજી ગયા છો તમે. અને લાસ્ટ આપણો પ્રકાર છે સઘન ખેતી. સઘન ખેતીનું બીજું નામ છે વ્યાપારી ખેતી. હવે આપણે કહ્યું કે આર્દ્ર અને સઘનમાં સામ્યતા છે. અહીંયા એક વસ્તુ આવશે જે સિંચાઈની સગવડતા વધુ છે. ખાલી શબ્દો કયા ઉમેરવાના છે આની તુલનામાં કે સિંચાઈની સગવડતા સાથે સાથે ખેડૂત યંત્રો, ખાતરો, જંતુનાશક દવાઓ, સુધારેલા બિયારણો આ બધાનો ઉપયોગ કરે છે. આ બધાનો ઉપયોગ કરે એટલે એના કારણે એને હેક્ટર દીઠ ઉત્પાદન વધારે મળે છે. અને એટલા માટે એનું નામ સઘન ખેતી આપ્યું. હવે પહેલા ઘણા બોલવામાં ઉપયોગ કરે સઘન નહીં, સઘન. પહેલા સ્પષ્ટ. સઘનનો મતલબ થાય સઘળું, એટલે જેમાં બધું છે અને પછી ખેડૂત ખેતી કરે. બધું એટલે ખેતી માટે જે જરૂરી છે. ખેડૂત સક્ષમ છે એટલે કદાચ ગરીબ અને નિરક્ષરમાં નહીં એવા ખેડૂતો, જેની પાસે વધારે જમીન પણ છે, જમીનની સાથે સાથે જે ખેડૂત સિંચાઈ ઉપલબ્ધ કરાવી શકે છે અથવા એ એવો પ્રદેશ છે કે જ્યાં સિંચાઈની સગવડતા છે, એ ખેડૂત એટલો સક્ષમ છે અને એટલો ભણેલો પણ છે કે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, નવી પદ્ધતિઓ શોધી શકે છે, આધુનિક જે ખાતરો, બિયારણો, દવાઓની જરૂર છે તો એ ઉપયોગ કરી અને ખેતી કરે છે. અને જો આ બધું લઈને ખેતી કરીએ તો કમ્પેરિઝન કરીએ, એક ગરીબ ખેડૂત 1 હેક્ટરમાં જેટલું ઉત્પાદન કરે એના કરતાં ખેડૂત વધારે મેળવશે. માટે આ ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું એક એનું નામ વ્યાપારી ખેતી છે. મોટે ભાગે આવા ખેડૂતો એ પોતાના કુટુંબના ભરણ પોષણ માટે નથી કરતા, પરંતુ આની અંદર જે પાકો ઉગાડવામાં આવે છે એનો મુખ્ય હેતુ હોય છે બજારની અંદર વેચી અને નફો મેળવવાનો, એટલે વેપારી આશયથી કરવામાં આવે છે. માટે આ ખેતીનું નામ વ્યાપારી ખેતી પડ્યું છે. મિત્રો, તમારી સમક્ષ અહીંયા ભાગ આપણે પૂરો થઈ ગયો છે. જે વિદ્યાર્થીઓ નું રિવ્યુ અમે શરૂ કરે છે નોટ 12, એવા વિદ્યાર્થીઓને મારું સૂચન છે કે જરૂર હોય એ વીક અથવા મીડિયમ વિદ્યાર્થીઓને આ પ્રશ્નો પર એટલે કે આ બાજુનો ભાગ છે એમાં બહુ ધ્યાન આપવાની જરૂર નથી. નહીં યાદ રહે તો 100% ચાલશે. માત્ર આ ધ્યાન કોને આપવાનું છે? અતિ હોશિયાર વિદ્યાર્થી. આમાં બધાએ ધ્યાન આપવાનું છે. આ પ્રશ્ન 100% તમને આવડવો જોઈએ, કારણ કે આની પૂછવાની શક્યતાઓ ઘણી વધારે છે. ચેપ્ટર 10 માં સહેલું પણ છે. 6 પ્રકારો યાદ કરવા અઘરા નથી. કદાચ 6 માં કંઈક પ્રોબ્લેમ થાય તો મેં તમને 3 તો સીધા સમજાવી દીધા. 1, 2 અને 3 તો એક સાથે જોડાયેલા છે. આમાં તકલીફ પડે એટલે આને યાદ રાખો અથવા 4 પ્રકાર તો તમને સરળતાથી આવડી જશે. બરાબર? તો મને વિશ્વાસ છે કે તમને 100% આ ભાગ પસંદ આવ્યો છે. અમારો આ ભાગ પસંદ આવે તો તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. બરાબર. બીજું, કેટલાક વિદ્યાર્થીઓની ફરિયાદ હશે. કઈ ફરિયાદ હશે કે સાહેબ યુટ્યુબમાં ક્યાંક અમને થોડી તકલીફ પડે છે, તમારા વિડિયો જોવાના બ્લર આવે છે. તો હું એક રિક્વેસ્ટ કરીશ અથવા તો એક સૂચન તમને કરીશ, એ રીતે તમારે કરવાનું છે. ફરીથી બોલું છું, જેને બ્લર દેખાતું હોય એને શું કરવાનું છે? તો આપે YouTube સ્ટુડિયો માં જ્યાં પણ જશો ત્યાં આગળ અહીંયા તમારે 3 ટપકા આવશે YouTube માં જમણી બાજુ. એ 3 ટપકા ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંની બાજુમાં તમને પ્લેબેક સેટિંગ આવશે. આ પ્લેબેક સેટિંગમાં કૌંસમાં 144 લખેલું હશે.
144 એના ઉપર તમારે ક્લિક કરવાનું એ ક્લિક કરશો એટલે નીચે 240 360 અને 480 લખેલું છે કાં તો ઓટો લખેલું છે જો ઓટો લખેલું તો ઓટો કરી દેવાનું અને ઓટો ન હોય તો તમારે સીધું સૌથી સારામાં સારું વધારે સારું જોવું હોય તો 480 સુધી જવાનું અને તમે 480 કરશો અને પછી જોવાનો પ્રયત્ન કરશો એટલે તમને અમારો વિડિયો ખૂબ સારી રીતે દેખાશે YouTube પોતાની ચેનલ ખરાબ ન દેખાય એટલા માટે મોટા ભાગના વિડિયોને 144 માં 144 સેટિંગમાં લઈ જાય છે જેથી કરીને નેટવર્કનો કોઈ ઇશ્યુ ના આવે અને એને ચેનલ દેખાય પરંતુ તમને એમાં થોડું બ્લર થતું હશે તો આ ન થાય એ માટે આ રીતે આપ સેટિંગ કરી અને વિડિયો જોવાનો પ્રયત્ન કરજો આભાર જય હિન્દ જય ભારત